ઓય મારે આ પેટમાં ગડબડ થઈ કે હું ખવાઈ ગયો કઈ ખબર નથી પડતી આ ધીંગો ગયો ડોક્ટરને બોલાવવા હજી આવ્યો નહીં હાલો જો અહીંયા પણ આ બાપો હાડા આમ ઠેકડા નાખે હંદે હા ઓય મારે એ દાદા શું થાય છે એ સાહેબ આ પેટમાં ગડબડ થાય છે આવડો કૂસો ન ખવાય જે ખાવાનું હોય ને ખવાય હા સાહેબ જે ખવાતું હોય એ જ ખવાય પીપળના પાંદડા થોડા ખવાય તમારો વાળેલા વેલા એવું લાવ્યો કે નથી લાવ્યો કાંઈ ના અહીંયા ઉભા રહ્યો હું તપાસ કરી લઉં બસ ઉભા રહ્યો એટલે તો મશીન બંધ થઈ ગયું હે સાહેબ મશીન બંધ થઈ ગયું મશીન બંધ થઈ જાય તો હું મરી ન જાઉં એટલે તમારું મશીન નહીં તો આ મારે તપાસવાનું મશીન બંધ થઈ ગયું એમ કહું એ ડોક્ટર સાહેબ પેલા કાનમાં તો નાખો પછી ચેક કરો એટલે મેન મુદ્દો જ ભૂલાઈ ગયો વાહ ધીંગાભાઈ વાહ આને કપ થઈ ગયો કપ હા એટલે આ બધું છે ક્યાં બાબા થઈ ગયો હે ક્યાં થઈ ગયા આ કોટના ખિસ્સામાં હા એટલે લોહા ખાઈ ને તો અમારા કોટલા ખિસ્સામાં થઈ ગયો હા સાહેબ હવે હું ફોન નહીં તે ઓય બાપા એટલે ફોને પણ કવરેજ થઈ ગયો જોયેલા આમ જોયેલા એટલે ડોહા હું તને કાંઈ ઇન્જેક્શન આપી દઈ ને આમ તો ડફલે રૂયો થાય માથે એટલે આને કાંઈક કે અમારા ફોન હવે આમાં નાખો તો બહુ કર્યા બાપા એ સાહેબ અહીંયા ડબલું થી કોક લઈ ગયો તો ડબલું નો બધા ફળિયામાં થૂકી જતો હતો એ સાહેબ ફળિયામાં થૂકું તમારું ફળિયું ન બગડે એટલે ફળિયામાં થૂક્યા ફળિયું બગડે તો આ મારો કોટનું ખિસ્સું બગડ્યું નહીં હવે એક ઇન્જેક્શન મારી દઉં ફેર બાપા હવે આમ હાલવો ને કાંઈ થાય દેવાઈ ગયો ઓય બા 500 રૂપિયા આપો હે સાહેબ હા 500 સાહેબ હા 200 રૂપિયા થાય 500 શેના માંગો છો ઈ તો તમે મારા દવાખાને આવ્યા હોય ને તો 200 રૂપિયા મારી ફી થાય આ તો અહીંયા વિઝિટના 150 રૂપિયા અલગ નો થાય હા તો એ 350 થાય 500 ના થાય પણ આ મારા કોટલા ખિસ્સામાં થૂકી જાવડો મોટો ગડફો કાઢ્યો 150 એના નહીં ગણવાના એ ભેગા લઈ લેવાના નથી બોલો હવે અમારા આમ જો આ કોટ ધોવરાવાના 150 રૂપિયા તાના થાય લો સાહેબ લો આ 500 જો મારા ફોન આવી ગયો હા એટલે બોલો વલમભાઈ એટલે અમારા ઘરે આવો ને કેમ ઓલી ભૂરી ના જરા કઈક થઈ ગયું લે હું થઈ ગયો ને એ કઈક મને થોડી ખબર છે હું ડોક્ટર છું તમે છો હા હાલો દાવો ક્યાં છો દવાખાનું બંધ છે દવાખાનું બને જ હોય ને હું બહાર વિઝિટ આવ્યો છું હા તો આવો વિચિત અહીંયા હા હાલો અરે છોકરા આ ગળામાં પાડવાના ટીપા છે હા 3 ટાઈમ પાડવાના કેટલા ટાઈમ 3 ટાઈમ હા સવારમાં 2 ટીપા નાખજે ગળામાં પાઈ દઉં પછી બપોરે 2 ટીપા પાઈ દઉં અને સાંજે જો જાગે તો 2 ટીપા નાખજે વાંધો નહીં ઝીંગા ઓ કઈ સાહેબ દવા આપે છે ને હા તો વાંધો નહીં હાય હવે પાઈ દો અત્યારે ક્યાં પૈસા છે હા હા તો નાખી દે ગળામાં 2 ટીપા નાખી દે એ કડવા બહુ એ દાદા ડોક્ટર સાહેબે કીધું છે હાંડા જાગે ને તો 2 ટીપા પાછો પાઈ દેજે હે હા બહુ વરસાદ કેવો વરસાદ પડે બગડાટી બોલો વરસાદ એ ડોક્ટર સાહેબ હો એટલે હું તમારા દવાખાને જો હો તમે ક્યાં આટા મારો છો એટલે હું આટા નથી મારતો ભાઈ હું મારે વિઝિટે જવાનું હોય કે ન જવાનું રિઝલ્ટ હું લેવા કેમ હું લેવા અત્યારે લોકોને કેટલી બીમારી છે તો જુઓ કોકને મચ્છર કરડી ગયા હોય ડેન્ગ્યુ
એના મારે ઇન્જેક્શન દેવાના એટલે ગોળીઓ દેવાની. કોકને પેટમાં દુખતું હોય, કોકને તાવ આવી ગયો હોય, કોકને માથું દુખતું હોય, એટલે અનેક અત્યારે રોગ નીકળતા હતા. વરસાદ ધબધબાટી બોલાવે યાર, એટલે કોઈ દવાખાને આવતો હોય. હવે નથી દવાખાને કોઈ આવતું. શું મને ફોન કરે છે કે તાત્કાલિક આવ્યો. અત્યારે હું વાલમભાઈની વડે જાઉં છું. મેં ક્યાં ફોન કર્યો પણ હું તમારા દવાખાને તો આવ્યો છું એમ કહું સાહેબ. આમ જો મારી વસ્તુ બધી જોવો તમે કાંક મારી ઉપર દયા કરો. લીલા પણ આ વસ્તુ શું છે? લીલા વટાણા છે, સાખણામાં લીલા વટાણા. હા એટલે આ બધું વસ્તુ અત્યારે રહેવા દો ભાઈ. આ બધું મારે હાંજે હોય વસ્તુ. દવાખાનું બંધ કરી દઈને પછી એમાં આ સાખણામાં અને એ બધું જ આવવા જો સાહેબ. થોડીક આમ મારી ઉપર થોડીક દયા રાખો. આમ આમ બેન જરાક તો વાત કરો મારી અરે એમ કહું હું આ બધું મારી વસ્તુ ઉપર તો દયા ખાઓ. સારું સારું બહુ કરી ભાઈ. એટલે અહીંયા કોઈક ભાળી જાય કારવે ને યાર, એ પ્રોબ્લેમ થાય મારે યાર. સાહેબ એમાં હું હોય પણ તમે વિઝિટ રસ્તામાં કરી આપો ને. પણ એ વિઝિટમાં આમાં ફેર પડે યાર. આમ જો સાહેબ હું તમને શું કહું. હા લીલા વટાણા તો યાર મસ્ત લાવ્યો છે. તું શું હા સાહેબ પોસા પોસા છે મસ્ત. આમ જો હું છે ને જો હો મોટા દવાખાને હા, હા, હા. ત્યાં રિપોર્ટ કરાવ્યા. ડોક્ટર આવેલા નહોતા. એના જે ઓલા હોય ને કમ્પાઉન્ડરો હા. એ રિપોર્ટ કર્યા હતી કે તમારા આતરમાં હોજો છે. ખોજો એનું કીધું હોય, લીવરનું કીધું હોય, અને ત્યારબાદ તમને નાભીનું કીધું કે નાભીમાં ખોજો છે. હા પછી કે તમારી પાચન ક્રિયા છે કે નહીં એ બહુ નબળી પડી ગઈ છે. મેં કીધું હા શું સાહેબ. એ કે તમે કોઈ હારા સર્જન પાસે તપાસ કરાવડાવો મને એમ કીધું. હા હા તો હારા તો તમે જ છો સાહેબ. હા હા તો બધું થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય યાર. હા. મુંજાવન નહીં. આ લીલા ઓટોળા છે ને સાહેબ મસ્ત છે હો પણ લીલા વટાણા. એ મસ્ત ના મને મસ્ત ના લાગ્યા. મેં 3 દી પહેલા ખાધા હાય. 3 દી પહેલા ખાધા ને ત્યાં આજ તમને કોઈ એવા ને એવા ઓટોળા બહાર નીકળ્યા પાછા. કયા વટાણા? આ તમે અત્યારે આ તમારા હાથમાં ખાવ છો ઈ. આ તંતી પેલા ખાતા થઈ જાય. આ ઈ ઓટોળા છે સાહેબ. શું કરવું મારે? હા, શું છે સાહેબ? શું છે સાહેબ? સાહેબ કરું હા હા સાહેબ ઈ નહીં. એ નહીં એ સાહેબ એ પીવામાં સાહેબ સાહેબ રહેવા દો સાહેબ. સાહેબ એ સાહેબ રહેવા દો સાહેબ. મારી પર રાખો સાહેબ. દયા તારી ઉપર હું ખાય હમણાં હું ટળી જાત. ઈ તો કે ખાલી કેટલું પાણી પીવાનું ને મારા કામ થઈ ગયું. હા પણ એ સાહેબ આ પાણી નહોતું તમે મારી પથારી ફેરવી નાખી. તો હું હતું એ તો મને ખબર છે હતું એ. એ નહોતું. હવે મારે કિડનીની તકલીફ છે. ઓલા ડોક્ટરે કીધું કે તમે 3-4 દી વાર લાગશે. એ મને થોડા ટીકડા આપ્યા કે 3 દી પછી તમારું શું થાય. અને મને કે રિપોર્ટ કરાવવા તમે લેતા આવ્યો. આ પેશાબ હું રિપોર્ટ કરાવવા તમારી પાસે લાવ્યો તો તમે ઊભા ગળા પી ગયા. હવે આ થોડું આના રિપોર્ટ થાય સાહેબ. એટલે રિપોર્ટ ની જાણે આ પૈસા પાઈ દીધું તે મને. હા સાહેબ. પેલા એ તું મને કોઈ દી અહીંયા તો નહીં પણ ઉપર ભેગો ન થતો. તારા રિપોર્ટ હું કરાવવાના? તારા રિપોર્ટ વૈયા ગયા. હવે મારા રિપોર્ટ ચાલુ થાય. એ સાહેબ તમારા રિપોર્ટ છે ને? મને હું ને ચૂઈ બને કે તારું વસ્તુ તું બધું મારા લેવું. વટાણા તો કે મારા પેટમાં, આવડો પેશાબ તો એ મારા પેટમાં, તારા પેટમાં હું સહી મને કહેવાય. પણ એમની સાહેબ તમે કોઈ દે ભાર્યું જ ન હોય બાપના પેટે એમ તમે ઊભા ગળે મારી પાસે નાખવા મળ્યા. ફેંકવા માંડ્યો હાલ ઉપર તો આને બધું રિપોર્ટ કઈ કરાવવાનું છે. આંસી નાઈ લેજે અને માથામાં નાખી. જોયું તમે? એનું બધું વસ્તુ મારે આમ કરી ગયું. એમાં એ કહે છે કે રિપોર્ટ કરાવવા. આમાં કોનો રિપોર્ટ કરાવવો? એનો મારો. મને જવા દે વાલમભાઈ. હવે મળતો ને હા મળે ગમે મરી ગયો ભાડો. હા હું દવાખાને પડાર્યો છું. ઘરે ખાવા તો આવતા હોય ટાઈમે? હું ટળવા ખાવા ટાઈમે આવતા હોય તો એમ. એ તો મેં ખાઈ લીધું. ક્યાં ખાધું એકલા? ભલા મનસુખે ખવડાવ્યું. હે કઈ હોટલમાં ગયા હતા? કઈ હોટલમાં? હું મનસુખની હોટલમાં ખાધું. મનસુખની ક્યાં વાળી હોટલ છે? અરે હમણાં હોટલ ખોલી એને હમણાં નવી હોટલ ખોલી. હારું જો એકલા ખાઈ આવો છો તમે. એટલે ભાઈ તો જો એટલે હારું મેં કાંઈ નથી ખાધું. નો ખાવાનું ખાધું મેં. હું ખાધું? આ દુનિયામાં કોઈ નહીં ખાતું હોય ને એવું મનસુખે મને ખવડાવ્યું. બોલ સાચું માન. હે તો લઈ જાજો મને ક્યારેક ખાવા. લાલે કાંઈ ખબર છે? એ તું ઘર ભેગી થાને તારે મનસુખની હોટલમાં નથી ખાવાનું. એટલું બધું સારું હોય ને? અરે હારું ને તું ઘર ભેગી થા. મનસુખની હોટલમાં ખાવાનું. એને ખબર છે મનસુખે કેવી હોટલ ખોલી? આમાં કઈ પાયો નહીં. હું પૈડો પણ ખોટું થઈ ગયું. 12 દરજ બદલાઈ ગયું. વાલમભાઈ બોલે જવા ખોલો એમ કીધું ને મેં તમને. નથી ખોલવું. કેમ હમણાં ડોક્ટર સાહેબ આવતા રહેશે. ખોલો.
હું ખોલું એટલે હાલો ને સાહેબ હાલો ને અને આવી ગયો આ બાંધી રાખવું પડે છે પણ હું છું તું બધું અરે એની વાત જ કરો માં તમે આ સોડા એમ જ નથી અરે પણ હવે વાલમભાઈ હું આવી ગયો છોડી મૂકો ને એટલે પણ જોજો હો અરે કાઈ બીવર ન હોય ભલા માણા એમ અરે આમ જો હવે હિંમત આવી ગઈ એમ રાખો તમારે હા તો એ છોડ નાખો એને ભલા માણા એમાં થોડું બીવર જે થાય એમને ખબર પડી જશે આપણને ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા એ લાના હું છું ઈ બાર વાત મને છે એટલે હું એને છૂટી મૂકીને ઘરમાં વયો જાઉં અને પછી ક્યારેક એને ઘરમાં નાખી દઉં પણ બોલતો તો આને છૂટી કરી તો મારશે એમ ઈ બાર કેવાનું યાદ રહેવો ઓય બાપા ઓય બાપા આને કઈ કે નકર મારા કઢીનો વાટીઓ ઠલવાઈ જાય તું ડોક્ટર છો તારો ઈલાજ નથી કરવાનો એનો ઈલાજ કરવાનો પણ આનો ઈલાજ કેમ હોય એમ નહીં આવો ઈલાજ ભાઈઓ કાંઈ આ એક ધારી મને મારે હું ને એમ કહું મને 2 કલાક થી મારે હે અરે 2 કલાક થી મારે તો પછી તું ખાને પર ઓય બાપા ઓય બાપા ઓય બાપા સમજો તારે માર ખાવા જ ખા મારે ફી નથી જોતી હવે તો આ ઢોકળા કરી દીધા મને પણ ગામમાં કોઈ આવતું નથી પછી મારો મગજ આવ્યો મેં કીધું ડોક્ટર ને ફોન કરવા દે ડોક્ટર તો આવે ને લાતાને ઈલાજ કરતા જાવ અરે ઈલાજ મારી ગયો ઘેરે એટલે ફી આપી દઈશ મારે ફી લીધું એ ભૂરાભાઈ હું છે એટલે આપણા ગામનો ઓલો કેશુ ડોક્ટર છે ને હા ઈ મારા આ વટોણા ખાઈ ગયો પછી આ મારું આખી બોટલ પી ગયો જરાક જ વધવા દીધી હવે મારે કયા ડોક્ટર પાસે રિપોર્ટ કરાવવા જવા ડોક્ટર બધું તારું ખાઈ ગયો ને પી ગયો હા પૈસા આપ્યા નહીં મફતમાં હે તેરી ભેલી થાય એટલે ડોક્ટરે કોઈનું નથી મૂકતા નહીં હાલી ડોક્ટર પાસે જવું છે આ જો નહીં એટલે તું જે અહીંયા છો ઘર ભેગું થા ઘર ભેગું હે ડોક્ટર સાહેબ શું છે તમે આના વટાણા ખાઈ ગયા એટલે પાછા વટાણા બહુ કરેલા વટાણા એ તો એટલે પણ કાંઈક ગરીબ ગરીબ માણા તો જોતા હોય એમ આવા નાના માણાનું ખાઈ જવાય એટલે પણ વટાણા કેના ખાધા ઈ તો પૂછ પેલા પૂછે હું આને તમારે ક્યાં ભૂખ છે એમ એટલે માઇન ભૂલ્યો તો ક્યાં વટાણા ખોડીને બેઠો અને આ બોટલ આખી ભરી થી એમ કેતો તો આવડો આ એક કોકડોક વધવા દીધું એટલે ઈ હું છે ઈ તો એને બધું પૂછ હું તે ધાનો સોઈટે ની આરે પણ હું સોટ્યો જો ભૂરાભાઈ તમે ગામમાં કોઈનું કાંઈ વધવા નહીં દો એમ એટલે પણ હું હતું ની હું છે ઈલા પેલા જાણી જો તું હારો સોટી ગયો ભૂરા એટલે પણ એને હું ધૂળ પૂછે આ બચારો ક્યારનો મારી પાસે કકડાટ કરે છે ડોક્ટર સાહેબ મારું બધું ખાઈ ગયા ને પી ગયા પાર્ટી કરી ગયા ગરીબ માણા બચારા કેમ કરીને ભેગું કરતા હોય તમને ખબર છે મફતમાં ખાઈ ગયા પી ગયા તે પૈસા આપજો ના એટલે હું રાખ પૈસા આપે ઈને ભેગું નથી કરેલું આ કયું ભેગું કરેલું ભૂરાભાઈ તમને ખબર નથી આ ભાઈ અમને ન ખબર હોય નાનો માણા કેમ કરતા ભેગું કરતો હોય એમ આપા પૈસા એટલે આને ભરે ગયેલી હો ઓય બાપા એટલે આના પૈસા ન હોય આના પૈસા આ હું છે પૂછ પેલા એને તું પૈસા લો આપ્યા હેલા હા આ હું છે એટલે હું તમને કહું તો છું કે મેં 3 દી પહેલા ખાધું હું તે એની વસ્તુ એમને આખા ઓટોણા પાસાની છે અને મને કિડનીની તકલીફ છે કે ડોક્ટરે કીધું 3 દી પછી પેશાબ આવે ને એ બોટલમાં ભરીને લેતા આવજો લેબોરેટરી કરાવવા એ વસ્તુ છે તો એ ખાઈ જાય પી જાય બોલો ઓય બાબા તારે આવી ગયું. આ પેશાબ ભેગો કરેલો છે તે હા અને આ વટાણા પાછા નીકળેલા છે લેબોરેટરી આની હાટું તું મને બધાડે આની હાટું એમાં સમજાવવાનું હોય તો પછી ઉભો રહેતો લ્યો બોલો લ્યો જોયા જાણ્યા વગરનું આખી વાતની ખબર ન હોય ને તો વચમાં જ ન પડાય હવે મને ક્યારેક હાજો માંદો થવાય જાય છે તો આ ડોક્ટર મારો ઈલાજ કરશે કે નહીં